ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો નવા દિવસની નવી શરૂઆત અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ સાપુતારા સાઈડ. હું એકલો જવાનો છું. તો બેગ બધું પેક થઈ ગયું છે. મંદિરે જઈએ એવા જોઈ લો, તિલક બધું કરી લીધું છે. મંદિરે જઈએ એવા છીએ અને આપણે નીકળવાનું છે 9 વાગે, કારણ કે 10 વાગે ત્યાં પહોંચવાનું છે પાર્ટીના ઘરે સાપુતારાની. કલાકનો રસ્તો નથી, મોટો લાંબો રસ્તો છે. તો બેગ બધું પેક થઈ ગયું છે અને અત્યારે આપણે નીકળીએ છીએ ઘરેથી જવા માટે પાર્ટીને ત્યાં. તો ચાલો નીકળીએ અને રસ્તામાં પણ તમને બતાવું કે ભાઈ આપણે ક્યાં જઈએ છીએ અને શું છે અને કઈ ગાડી લઈને જઈએ છીએ. તો ચાલો નીકળીએ હવે ઘરેથી. અને વ્લોગ કેવો લાગે છે એ કમેન્ટ કરજો અને જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો. તો ચાલો વ્લોગમાં બની રહ્યો કન્ટિન્યુ. ફેમિલી આપણે પહોંચી ગયા છે પાર્ટીના ઘરે અને ભાઈ કંઈક ક્રેટા ગાડી લઈને જવાનું છે. અને જોઈ લો આવું કંઈક વાતાવરણ છે, મસ્તીનું વાતાવરણ છે. આવું મસ્ત ઝાડવા બાળવા છે અને આપણે પહોંચી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ તો 9:16 થઈ ગઈ છે. તો ચાલો હવે હમણાં થોડીક જ વારમાં આપણે નીકળવાનું છે. તો બધા વિડીયોને એન્જોય કરો અને લાઈક કરતા જાજો અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. આજે છે ટ્રાવેલિંગ બ્લોગ. ફેમિલી આપણે લઈને જવાની છે આ ગાડી. જોઈ લો આ ક્રેટા લઈને જવાની છે. તો આ ગાડી લઈને જવાની છે અને નીકળીએ એટલે તમને બતાવું કે ભાઈ ક્યાં પહોંચીએ છીએ, શું છે બધું. તો ચાલો થોડીક જ વારમાં હવે નીકળવાનું છે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ત્રંબકેશ્વરથી રિટર્ન થવાનું છે. તો આપણે છીએ અત્યારે ત્રંબકેશ્વરમાં અને આ જોઈ લો સામે મંદિર દેખાય છે, ભોળાનાથનું મંદિર દેખાય છે અને આ છે ત્રંબકેશ્વર. તો ચાલો એના પણ દર્શન કરાવીશ જો દર્શન ખુલ્લા હશે તો, નહીં તો પછીનું રાખવું પડશે, કારણ કે આપણે પહોંચવાનું છે સુરત સવાર સુધીમાં. ફાઇનલી ફેમિલી ત્રંબકેશ્વર મંદિરના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે બસ સ્ટોપ પર. અહીંયાથી આપણે જવાનું છે નાસિક અને નાસિકથી પછી જવાનું છે સુરત. આ સૂર્ય પાછળ આવે છે એટલે મોઢું તો નહીં દેખાય, પણ આ રીતનું કંઈક છે ભાઈ. જોઈ લો, ઓહો નકરી ટેક્સી ત્રંબકેશ્વર મંદિરવાળી ગલીમાં આ સાઈડમાં. અહીંયાથી આમ અંદર જાઓ એટલે ત્રંબકેશ્વર મંદિર આવે અને અહીંયા છે પાર્કિંગ. તો ચાલો જો અહીંયા જો આ બિલ્ડિંગ રહી ને, આ બિલ્ડિંગની એક્ઝેક્ટ પાછળ છે મંદિર, બિલ્ડિંગની એક્ઝેક્ટ પાછળ છે. તો ચાલો અહીંયા એટલું બધું કંઈક પબ્લિક છે, પછી ફરતા મંદિર જ છે. જોઈ લો ઉપર પણ મંદિર છે. ચાલો નીકળીએ. આપણે દર્શન કરી લીધા છે અને તમે થંબનેલમાં પણ જોઈ લીધું હશે કે થંબનેલમાં પણ દર્શન થઈ જશે તમને, તો કરી લેજો. ચાલો હવે નીકળીએ અહીંયાથી બસ સ્ટેન્ડ જવા માટે. ફેમિલી બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છીએ ને આ કંઈક રીતનું બસ સ્ટેન્ડ છે. જોઈ લો આ કંઈક રીતનું બસ સ્ટેન્ડ છે અને આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ પર. હવે જોઈએ કઈ બસ જાય છે. જે પણ બસ જતી હશે એમાં આપણે બેસી જઈશું. આ ત્રંબકેશ્વર
બસ સ્થાનક જોઈ લો, આવું કંઈક બસ સ્ટેન્ડ છે. તો ચાલો બસ ગોતીએ પહેલાં, કારણ કે બસ કઈ જાય છે આપણને ખબર નથી. જે પણ જતી હશે એમાં બેસી જશું. ફાઇનલી આપણને બસ મળી ગઈ છે અને આવી કંઈક રીતની બસ છે જે આપણે સુરતમાં BRTS છે એસીવાળી, એવી કંઈક બેટરીવાળી બસ છે. જોઈ લો આ કંઈક બસનું ઇન્ટિરિયર છે અને આ કંઈક રીતની બસ છે અને આપણને મળી છે વિન્ડો સીટ. ભાઈ જોઈ લો વિન્ડો સીટ મળી ગઈ છે. તો ચાલો આપણે નીકળીએ હવે અને નાસિકથી બીજી બસ પકડવાની છે. તો ત્યાં સુધી આ બસમાં જવાનું છે 25-30 કિલોમીટર. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નાસિક. અને નાસિક હવે આ બસ સ્ટેન્ડે નહીં, હવે મહામાર્ગવાળા બસ સ્ટેન્ડે જવાનું છે. તો ત્યાંથી આપણને મળશે સુરતવાળી બસ જે અહીંયાથી છે 1 કિલોમીટર દૂર. તો ચાલો નીકળીએ હવે ધીમે ધીમે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે અને હવે જોઈએ અહીંયા 2 બસ પડી છે. હવે કઈ બસ જશે એમાં આપણે બેસી જઈએ. 2 બસ છે અને આ બસનો આખો વિડીયો આપણો વિશાલ વ્લોગ્સ 8324 વાળી ચેનલમાં આવશે. તો આ કંઈક રીતનું બસ સ્ટેન્ડ છે જોઈ લો. અને આ બસ પડી છે 2 ગુજરાત GSRTC. તો ચાલો હવે જોઈએ જશે કે નહીં. ફાઇનલી ફેમિલી આપણે બસ મળી ગઈ છે અને ભાઈ 22 નંબરની સીટ છે. બસ મળી ગઈ છે. હવે ટિકિટ પ્રાઇસની વાત કરીએ, પણ હવે ટિકિટ આવે ત્યારે હું તમને બતાવું કે ભાઈ શું ટિકિટ પ્રાઇસ છે. અત્યારે તો બેસી ગયા છે, સિટિંગ બસ છે. નીકળી ગઈ છે જોઈ લો બસ સ્ટોપમાંથી. અને આવી કંઈક બસ છે જોઈ લો. તો ભાઈ બસની વાત કરીએ તો જોઈ લો એટલી ટિકિટ છે, 358 રૂપિયા ટિકિટ છે. ટિકિટ 358 રૂપિયા છે. અને મેં તમને ટિકિટ બતાવી કે ભાઈ જોઈ લો 358 રૂપિયા ટિકિટ છે. આટલી કંઈક ટિકિટ છે ભાઈ નાસિકથી સુરતની. તો ચાલો વિડીયોમાં બન્યા રહો આગળ. હિલ સ્ટેશન એવું આવે એટલે એ પણ બતાવું અને ક્યાં ક્યાં બ્રેક લે છે એ પણ બતાવું. વિડીયોમાં બન્યા રહેજો આગળ, બહુ મજા આવશે. ફાઇનલી ફેમિલી સાપુતારા આવી ગયું છે. આ કંઈક છે સાપુતારા જોઈ લો. સાપુતારાનું લેક, જ્યાં સાપુતારા લેક છે ભાઈ. મસ્ત મજાની લાઈટો થાય છે ભાઈ. આ છે સાપુતારા લેક. સાપુતારાનો લેક છે જે બોટનિકલ ગાર્ડન છે સાપુતારામાં, એ આ છે. જો આવું કંઈક સાપુતારામાં છે ભાઈ. આ બધી લારીઓ છે નાસ્તાની, અત્યારે તો બંધ થઈ ગઈ છે, બાકી દિવસે તમે આવો તો બધી ચાલુ જ હોય છે. અને આમ ઉપર છે સુગર એન્ડ સ્પાઇસ. તો હવે આપણી ગાડી બ્રેક માટે ઊભી રહેશે. તો એ પણ બતાવો કે ભાઈ કઈ જગ્યાએ પર બ્રેક માટે ઊભી છે. તો જોઈએ હવે ક્યાં ઊભી રાખે છે. ચાલો પુરોહિતમાં ઊભી રાખવાના છે ભાઈ. આ કંઈક છે સાપુતારા બસ સ્ટેન્ડ જોઈ લો. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સાપુતારા. અને સાપુતારા કંઈક બસ ડેપો, આ રીતનો કંઈક બસ ડેપો છે. આ બસ ડેપોમાં અહીંયા આપણી બસ પડી છે શિરડી હિંમતનગર.
અને અહીંયા જમવાનો હોલ્ટ લીધો છે સાપુતારા. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. અને હજી તો પહોંચવામાં બહુ વાર લાગશે, કારણ કે માની લો 8 વાગ્યા છે. 8 વાગ્યા છે એટલે બહુ જ વાર લાગશે, કારણ કે 12 વાગી જશે, 11:30 12 વાગી જશે. અને હજી તો બસ આવી છે. જોઈ લો, આવો કંઈક મસ્ત મજાનો ડેપો છે સાપુતારામાં. તો હજી તો બસ આવી છે અને આપણને સુરત પહોંચાડશે 11 11:30 આજુબાજુ પહોંચાડશે. 11:30 થી 12 વાગ્યે. પેલા ઉતારો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત. અને આ કંઈક મારી પાછળ દેખાય છે સુરત બસ સ્ટેન્ડ છે. જોઈ લો, સુરત બસ સ્ટેન્ડ છે અને આપણે પહોંચી ગયા છીએ સુરત. અને હવે પપ્પા લેવા આવ્યા છે તો એની પાસે જઈએ છીએ. તો ચાલો એની પાસે જઈએ અને ત્યાંથી પછી પહોંચીએ ઘરે. ચાલો જલ્દીથી નીકળીએ. અને અત્યારે જો સુરતમાં 12 વાગ્યા છે. જોઈ લો પબ્લિક જો કેટલું હેરફેર છે. મોહન મીઠાઈ પણ ખુલ્લી છે? નહીં, નથી ખુલ્લી ભાઈ. આ બધું ખુલ્લું છે. 12 વાગ્યા છે સુરતમાં. આવું કંઈક વાતાવરણ છે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને વ્લોગ થઈ ગયો છે બહુ જ લાંબો. આપણે આજે ગયા હતા નાસિક, ત્રંબકેશ્વર ગયા હતા, ત્યાંથી ગયા નાસિક અને ત્યાંથી સુરત આવ્યા ઘરે. અને ઘરેથી નીકળ્યા હતા સવારે. તો ચાલો આપણે મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે.
તો આ વ્લોગને કરીએ અહીંયા છે. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.